हेलो नमस्कार विद्यार्थी मित्रों। धोरण 8 विषय गणित स्वाध्याय 11.3 11.2 अंदर गया पीरियडनी अंदर આપણે 5 દાખલા ગણવાયા હતા અને 2 ઘેરથી ગણવા આપ્યા હતા। હવે 11.3 માં તમારા 5 કે 6 દાખલા છે, એમાંથી જેટલા બોર્ડ ઉપર સમાયા એટલા મેં લખ્યા છે, બરાબર છે। બાકીના 2 કે 3 દાખલા જે છે એ લેસનમાં ગણવાના છે। હવે દાખલા નંબર 1 નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ, બરાબર, નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન આપેલો છે। આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? હવે તમને એક લંબઘન અહીં આપેલો છે ને એક સમઘન આપેલો છે। લંબઘન એમાં પણ લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ 3 વસ્તુ હોય। સમઘનમાં લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ 3 માપ હોય, પણ સમઘનની અંદર જેટલી લંબાઈ એટલી પહોળાઈ અને એટલી ઊંચાઈ હોય, એટલે 3 માપ સમાન હોય। આમાં સમઘનની અંદર 3 માપ સમાન હોય, જ્યારે લંબઘનની અંદર 3 માપ અલગ અલગ હોય। જેમ કે લંબાઈ 60 સેમી, ઊંચાઈ 40 સેમી, પહોળાઈ અને ઊંચાઈ 50 સેમી, જે આકૃતિમાં મેં દર્શાવેલી છે। હવે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ, તો આપણે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર તમને શરૂઆતના પહેલા જ પીરિયડની અંદર, પહેલા જ વિડીયોની અંદર તમને 14 સૂત્રો મેં લખાવ્યા હતા અને વ્યાખ્યાઓ લખાવી હતી। એમાંનું આ એક સૂત્ર લંબઘન આકાર આવ્યો, આકૃતિમાં લંબઘન, રકમમાં લંબઘન શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું કે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે। તો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ। એટલે આપણે સૂત્રને શોર્ટકટમાં આ રીતે લખીએ છીએ: લંબઘનનું ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ। હવે બધા જ માપ મેં રકમમાં, આકૃતિમાં દર્શાવ્યા છે અને નીચે પણ દર્શાવેલા છે। અહીંયા પણ માપ દર્શાવ્યા છે અને આકૃતિમાં દર્શાવ્યા છે। એ જ માપ તમારે આ રકમની સૂત્રની અંદર મૂકવાના છે। તો 2 સૂત્ર મુજબ L તો 60, B તો 40, B તો 40, H તો 50, વચ્ચે ચિહ્ન પ્લસ હોય તો પ્લસ, H 50 અને L 60। હવે અહીંયા વચ્ચે અહીંયા પ્લસનું ચિહ્ન છે, અહીંયા પણ પ્લસનું ચિહ્ન છે, એટલે આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર કરવો પડે। તો 60 ગુણ્યા 40 એટલે 100 ચોક 24 ને 2 શૂન્ય એટલે 2400, 40 ગુણ્યા 50 એટલે 5 ચોક 20 અને 2 શૂન્ય એટલે 2000, 5 છક 30 અને 2 શૂન્ય એટલે 3000 થયા। હવે 3000 2000 એટલે 5000, 5000 અને 2400 એટલે 5 ને 2 7400, 7400 અહીંયા કોઈ ચિહ્ન નથી, તો આપણે કયું ચિહ્ન સમજવાનું? ગુણાકારનું। એટલે 7400 7400 ગુણ્યા 2 એટલે 14800 સેમી સ્ક્વેર। આ તમારો એક આન્સર થયો, બરાબર છે। બીજો જવાબ એને કીધું કે સમઘનનું માપ આપેલું છે આકૃતિમાં। તો સમઘન એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 માપ સમાન, 50 સેમી 50 સેમી 50 સેમી છે। હવે 6L સ્ક્વેર સૂત્ર થશે એનું, તો 6 ગુણ્યા 50નો વર્ગ, 50નો વર્ગ એટલે 50 ગુણ્યા 50, તો 50 ગુણ્યા 50 એટલે 2500, 2500 ગુણ્યા સૂત્ર મુજબ આગળ 6 છે, તો 2500 ગુણ્યા 6 એટલે કે 15000 સેમી, બરાબર છે। પૃષ્ઠફળ છે એટલે એની અંદર એકમમાં સેમી નહીં આવે, સેમી સ્ક્વેર આવશે, બરાબર છે। તો પરિમિતિ હોય તો સેમી, પૃષ્ઠફળ હોય તો સેમી સ્ક્વેર અને ઘનફળ હોય તો સેમી ક્યુબ અથવા સેમી ઘન। જે માપ આપ્યું હોય એ પ્રમાણે એકમ રહેશે। હવે તમે જોયું કે આપણો બીજો જવાબ અહીંયા 15000 સેમી સ્ક્વેર આવ્યો અને લંબઘનની અંદર જવાબ 14800 સેમી સ્ક્વેર આવ્યો, જ્યારે સમઘનની અંદર જવાબ
15,000 સેમી સ્ક્વેર આવ્યો. તો હવે તમે રકમમાં જુઓ, બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાય? તો સરેરાશ મેળવો 15,000 14,800 કઈનો ઓછી છે, તો જવાબમાં શું લખશો? અહીં લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. કેટલી ઓછી વપરાય એવું આપણને રકમમાં કીધું નથી. અને એવું પૂછ્યું હોય કે કેટલી ઓછી વપરાય, તો 15,000 માઇનસ 14,800 એટલે 200 સેમી સ્ક્વેર જેટલી ઓછી સામગ્રી વપરાય છે. શેની અંદર? તો લંબઘન ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાય છે. હવે દાખલા નંબર 2, 80 સેમી લંબાઈ, 48 સેમી પહોળાઈ અને 24 સેમી માપ ધરાવતી એક સુટકેસ છે. સુટકેસ એટલે ખબર પડે ને, જે આપણે ગામડે જઈએ તો બેગ લઈને જઈએ છીએ ને, બેગ સુટકેસ, બરાબર છે? કાપડની નહીં, પેલી પ્લાસ્ટિકવાળી. તો સુટકેસ ને તાડપત્રીના કાપડથી ઢાંકવાની છે. એટલે એમાં તાડપત્રીના કાપડથી આપણે ઢાંકીને મૂકીએ છીએ, કેમ કે ખરાબ ના થાય. તો એનું કવર તાડપત્રીના કાપડથી ઢાંકવી એટલે કે આપણે એનું કવર બનાવવાનું છે ટૂંકમાં, બરાબર છે? હવે આ કવર બનાવવાનું છે, તો આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે? બરાબર છે? તો એ તાડપત્રી કેટલા મીટર લાંબી અથવા કેટલું તાડપત્રીની જરૂર પડશે? તો હવે સોલ્યુશન, લંબઘન સુટકેસ માટે લંબાઈ બરાબર 80 સેમી, જે રકમ પર તમને આપેલી છે. પહોળાઈ 48 સેમી, એ પણ તમને રકમમાં આપેલી છે. ઊંચાઈ 24 સેમી, એ પણ તમને રકમમાં આપેલી છે. હવે સુટકેસનું પૃષ્ઠફળ આપણે અહીંયા શોધવું પડશે. તો સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ એનું સૂત્ર છે. હવે બધા જ માપ તમને અહીંયા રકમમાં આપેલા છે. તો 2 મોટા કૌંસની અંદર 80 ગુણ્યા 48 પછી વત્તા 48 ગુણ્યા 24 HL એટલે 24 ગુણ્યા 80 વચ્ચે ચિહ્ન સૂત્ર મુજબ પ્લસનું આવશે. હવે 48 ગુણ્યા 80 બંનેનો ગુણાકાર કરો તો કેટલો આવશે? 3,840 આવશે. વત્તા 48 ગુણ્યા 24 કરશો તો 1,152 આવશે. 24 ગુણ્યા 80 કરશો તો 1,920 આવશે. હવે મેં આ ત્રણેયનો શું કરવામાં આવ્યો? સરવાળો કર્યો. અહીંયા બેના જૂથમાં આપણે ગુણાકાર કર્યો અને હવે આપણે એનો સરવાળો કરીએ છીએ. સરવાળો કરતાં આ ત્રણેયનો સરવાળો કરતાં આપણને 6,912 મળે છે. હવે 6,912 ગુણ્યા 2 એટલે કે 13,824 સેમી સ્ક્વેર. 13,824 સેમી સ્ક્વેર થયો. તો આપણે સુટકેસનું પૃષ્ઠફળ સેમી સ્ક્વેરમાં શોધ્યું છે, બરાબર છે? તો 100 સુટકેસનું પૃષ્ઠફળ, આ તો આપણે કેટલી સુટકેસનું શોધ્યું? એક સુટકેસનું. તો એક સુટકેસની અંદર 13,824 સેમી સ્ક્વેર. તો આવી 100 સુટકેસનું પૃષ્ઠફળ, તો એને 100 વડે ગુણી નાખો. 13,824 ગુણ્યા 100 એટલે 13,82,400 સેમી સ્ક્વેર. 13,82,400 સેમી સ્ક્વેર. આ એક સુટકેસનું 13,824 બરાબર છે અને 100 સુટકેસનું 13,82,400 સેમી સ્ક્વેર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, 1 મીટર રકમમાં તમને આગળ બીજું કંઈક વર્ણન કરેલું છે, જુઓ, બરાબર છે? 1 મીટર કાપડ 100 સુટકેસને ઢાંકવા માટે કાપડ 96 સેમી પહોળાઈ ધરાવતું તાડપત્રીનું કાપડ છે. કેટલી છે પહોળાઈ? 96 સેમી, બરાબર છે? અને લંબાઈ 100, બરાબર છે? આપણે લીધેલી છે. બરાબર. હવે 100 ગુણ્યા 96 આપણે કર્યા તો 96 સેમી સ્ક્વેર આપણને મળે છે, બરાબર છે? હવે
100 સુટકેસના કવર માટે જરૂરી કાપડ બરાબર છે 1 મીટર કાપડનું આપણે ક્ષેત્રફળ સેમી સ્ક્વેરમાં લીધું. હવે 100 સુટકેસના કવર માટે જરૂરી કાપડ તો આ ભાગ્યા આટલા 13,82,400 ભાગ્યા 9,600 બરાબર 144 મીટર. મેં છેદ ઉડાડીની નાની રકમ કરી પછી 48નો છેદ 6,912 સાથે સીધો ઉડાડી દીધો છે. તો 144 મીટર બરાબર છે કાપડ આપણને જરૂર પડશે બરાબર છે. હવે આમ 100 સુટકેસના કવર માટે 144 મીટર તાડપત્રીનું કાપડ જોઈશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 2 દાખલાઓને ગણ્યા છે. દાખલા નંબર 1 આપણો એ છે કે નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ માપનો એક લંબઘન એક સમઘન છે. બંને ડબ્બામાંથી કયો ડબ્બો ઓછી સામગ્રી વાપરશે? તો અહીંયા આપણે કીધું કે આ ડબ્બાની અંદર ઓછી સામગ્રી વપરાશે અને આ દાખલાની અંદર આ એનો જવાબ છે. હવે હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય 11.3ના દાખલા નંબર 3 થી 6 તમારે ગણવાના છે. અને જો કોઈ દાખલામાં તમને આ ગણાવેલા કોઈ દાખલામાં તમને ખ્યાલ ન આવે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો કે સાહેબ આ દાખલામાં અહીંયા સમજણ પડી નથી, તો એ દાખલો હું તમને ફરીથી સોલ્વ કરાવીશ બરાબર છે. હવે આ લેસન લખીને તમારે મારા મોબાઈલ નંબર ઉપર લેસન લખી વોટ્સઅપ કરવાનું રહેશે. અને કંઈ સમજણ ના પડે તો તમે મને જે તમને સમય આપેલો છે એ સમયની અંદર ફોન કરીને એનું સોલ્યુશન મેળવી શકો છો બરાબર. જય હિન્દ, અસ્તુ.